બે એશિયન દેશો વચ્ચે એક હિન્દુ મંદિરને લઈને યુદ્ધ ફાટી નીકળ્યું છે। બંને દેશો એકબીજા પર બોમ્બ અને તોપના ગોળા પણ ફેંકી રહ્યા છે। આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ છે। આ બંને દેશો એટલે કે થાઈલેન્ડ અને કંબોડિયા, જ્યાં ઘણા બધા હિન્દુ મંદિરો છે। આ બંને દેશોમાં બૌદ્ધ રહે છે। બંને દેશોમાં બૌદ્ધની સંખ્યા 90%થી પણ વધુ છે। હવે એ જાણીએ કે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે હિન્દુ મંદિર વિવાદ છે શું? આ વિવાદના મૂળ 100 વર્ષથી પણ વધુ જૂના છે। થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે હિન્દુ મંદિર અંગેનો જે વિવાદ છે તે મુખ્યત્વે પ્રે વિહાર મંદિર વિશે છે, જ્યારે ફ્રેન્ચ કબજા પછી કંબોડિયાની સીમાઓ નક્કી કરવામાં આવી હતી। 2008માં જ્યારે કંબોડિયાએ વિવાદિત વિસ્તારમાં સ્થિત 11મી સદીના મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધણી કરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પરિસ્થિતિ તંગ બની ગઈ। થાઈલેન્ડે આનો સખત વિરોધ કર્યો અને અહીંથી જ વિવાદનું મૂળ શરૂ થાય છે। મંદિર ભૌગોલિક રીતે થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ પર છે। મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર થાઈલેન્ડ તરફ છે, પરંતુ તે કંબોડિયાની ભૌગોલિક સીમામાં આવે છે। કંબોડિયા આનો દાવો કરે છે। આ પછી બંને દેશો વચ્ચે ઘણી અથડામણો પણ થઈ હતી, જેમાં સૈનિકો અને નાગરિકોના મોત થયા। મે મહિનામાં એક કંબોડિયન સૈનિકનું અથડામણમાં મોત થતાં જ તાજેતરના તણાવમાં વધારો થયો। ત્યારથી બંને દેશો વચ્ચેના જે સંબંધો છે છેલ્લા દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા। છેલ્લા કેટલાક અઠવાડિયામાં બંને દેશોએ સરહદ પર સૈનિકોની તૈનાતી પણ વધારી છે। હવે એ જાણીએ કે મંદિરનો ઇતિહાસ શું છે। યુનેસ્કોના મતે કંબોડિયાના મેદાન પર એક ઉચ્ચ પ્રદેશની ધાર પર સ્થિત પ્રે વિહાર મંદિર ભગવાન શિવને સમર્પિત છે। આ મંદિરમાં ઘણી ધાર્મિક રચનાઓ છે। તેનું બાંધકામ મુખ્યત્વે 11મી સદીમાં કરવામાં આવ્યું અને તેને ખમેર સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે। આ મંદિર સરહદ પર એક ટેકરી પર સ્થિત છે, જો કે તેની જટિલ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ 9મી સદીની છે, જ્યારે અહીં એક તપસ્વી મઠની સ્થાપના પણ કરવામાં આવી। આ મંદિર તેની શ્રેષ્ઠ સ્થાપત્યનો નમૂનો છે। તે કોતરેલા પથ્થરોમાંથી જ શણગારેલું છે, ખૂબ જ ઉત્તમ પણ માનવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે 15 જૂન 1962ના રોજ પ્રે વિવાદ મંદિર ઉપર પોતાનો ચુકાદો આપ્યો। કંબોડિયાએ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ફરિયાદ કરી હતી કે થાઈલેન્ડે પ્રે વિહાર મંદિરના ખંડેરોથી ઘેરાયેલા તેના પ્રદેશના એક ભાગ પર કબજો કર્યો છે। આ સ્થળ કંબોડિયન નાગરિક માટે એક ધર્મ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। હવે એ જાણી લઈએ છે કે બંને દેશો મંદિર પર પોતાનો દાવો પણ કરી રહ્યા છે। 1907માં ફ્રેન્ચ વસાહતી કાળ દરમિયાન કંબોડિયા માટે તૈયાર કરાયેલા નકશામાં મંદિરને કંબોડિયાનો ભાગ દર્શાવવામાં આવ્યું, જો કે થાઈલેન્ડ આ નકશાને માન્યતા આપતું નથી અને કહે છે કે તે ખોટો હતો। આ પછી હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે 1962માં ચુકાદો આપ્યો કે આ મંદિર કંબોડિયાનું છે। થાઈલેન્ડે આ નિર્ણયનો સ્વીકાર કર્યો, પરંતુ મંદિરની આસપાસની 4.6 ચોરસ કિલોમીટર જમીન પરનો વિવાદ યથાવત રહ્યો। હવે એ પણ જાણી લઈએ કે શું છે જૂનો સરહદ વિવાદ। થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેની 800 કિલોમીટર લાંબી સરહદ દાયકાઓથી વિવાદનું કેન્દ્ર રહી છે, જે સમયાંતરે ભડકતી રહે છે। જો કે શસ્ત્રોનો ભાગ્યે જ ઉપયોગ થયો છે। છેલ્લો મોટો લશ્કરી સંઘર્ષ 2011માં થયો હતો, જેમાં 20 લોકો માર્યા ગયા હતા। વિશ્વભરના દેશોએ શાંતિની પણ અપીલ કરી। અમેરિકાએ બંને દેશોને તાત્કાલિક દુશ્મનાવટ બંધ કરવા અને નાગરિકોનું રક્ષણ કરવા અને સંઘર્ષને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા હાકલ કરી। ચીનના કંબોડિયા અને થાઈલેન્ડ સાથે રાજકીય અને વ્યૂહાત્મક સંબંધો છે અને તેણે કહ્યું કે તે આ સંઘર્ષ અંગે ખૂબ જ ચિંતામાં છે। ચીને આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષો વાતચીત અને પરામર્શ દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવશે। ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન અને ફ્રાન્સે બંને દેશોને શાંતિની અપીલ પણ કરી છે।